टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। चीનમાં હાહાકાર મચાવનારા એચએમપીવી વાયરસને લઈને હવે સરકાર સતર્ક છે। કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે। ગુજરાત રાજ્યમાં એચએમપીવી વાયરસનો એક પણ કેસ અત્યાર સુધી નથી નોંધાયો। ગુજરાત સરકારે રાજ્યમાં શ્વાસને લગતા ચેપી રોગની માહિતી જાહેર કરી છે। શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટેના જે નિયમો છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા મલ્હાર અમારી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, એક તરફ એચએમપીવી વાયરસનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે, તેને લઈને ગુજરાત સરકાર પણ અલર્ટ છે। આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જે જાહેર કરી છે તેના વિશે ડિટેલમાં જાણવું છે। ચોક્કસથી વૈભવી, જે રીતે ચીનની અંદર હાહાકાર મચાવનારા ન્યુટા વાયરસ જે સામે આવ્યો છે, મેટા ન્યુઓસ વાયરસ જે સામે આવ્યો છે, તેને લઈને પણ હવે ભારતના આરોગ્ય મંત્રાલય જે છે તે નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ નોટિફિકેશનની અંદર આ પ્રકારના ચેપી વાયરસ જો હોય તો કેવા પ્રકારના પગલાં ભરવા ન ભરવા તેની જે છે તે સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે। વાત કરીએ તો ભારતની અંદર બેંગ્લોરની અંદર 8 વર્ષની બાળકીની અંદર આ પ્રકારનો ચેપી વાયરસ જે છે તે જોવા મળ્યો છે, પરંતુ ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય આ મામલે સ્પષ્ટ ઇનકાર કરી રહ્યું છે કે આ બાળકીનો ટેસ્ટ જે છે તે ખાનગી લેબમાં કરવામાં આવ્યો છે, સરકારી હોસ્પિટલની લેબમાં કરવામાં આવ્યો નથી, પરંતુ સરકાર જે છે તે આ મામલે ટેસ્ટ પૂર્ણ કરશે અને ત્યારબાદ જે છે તે સત્તાવાર રિપોર્ટ જાહેર કરશે। જો કે ભારત સરકારની આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે આ ચેપી રોગને લઈને ગાઈડલાઇન્સ બહાર પાડી હતી, તે જ ગાઈડલાઇનની જે છે તે જાહેરાત પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ જે પરિપત્ર આજે જાહેર કરવામાં આવ્યો છે, પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે નાના બાળકો અને વૃદ્ધો જે છે તે લોકોને શ્વાસ લેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો નજીકના સારવાર કેન્દ્ર ઉપર જવું, કોઈએ ઘરગથ્થુ ઇલાજ જે છે તે ન કરવો જોઈએ, તે પ્રકારની જે છે તે સૂચના આપી છે। આ ઉપરાંત જે લોકોને શરદી અને ખાંસી થઈ હોય, તાવ આવતો હોય તેવા લોકોએ જે છે તે જાહેરમાં જવાનું ટાળવું જોઈએ અને આ ઉપરાંત જે લોકોને શરદી ખાંસી ઉધરસ થઈ હોય, તાવ આવતો હોય તેવા લોકો જાતે જ પોતાની દવા લેવી અને આ ઉપરાંત જેમના ટુવાલ, રૂમાલ કે અન્ય કોઈ વસ્તુ હોય, ઘરની સાધનો, તે અન્ય ઘરના કોઈ વ્યક્તિએ જે છે તે અડવું નહીં, કારણ કે ખૂબ જ આ ચેપી રોગ છે, એટલે કે એકબીજાના સંપર્કમાં આવવાથી પણ જે છે તે આ રોગનું સંક્રમણ વધી શકે તેમ છે। એટલે કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે અલગ અલગ પ્રકારની જે છે તે સૂચનાઓ જે છે તે જાહેર કરી છે અને તેનું પાલન કરવા માટે પણ જે નીચે કક્ષાએ જે આરોગ્ય કેન્દ્રો છે તેને પણ જે છે તે જાણ કરી દેવામાં આવી છે। એટલે કે અત્યારે માત્ર એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, પરંતુ સરકાર જે છે તે સત્તાવાર રીતે મામલે કોઈ ફોડ પાડવા માટે તૈયાર નથી, પરંતુ ગુજરાત સરકાર જે છે તે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના નિયમોનું પાલન પણ અહીંયા ગુજરાતમાં થાય તે પ્રકારની સૂચનાઓ જે છે તે જિલ્લા અને તાલુકા કક્ષાએ આરોગ્ય કેન્દ્રને આપી દેવામાં આવી છે। વૈભવી, જી બિલકુલ મલ્હાર, આભાર તમામ જાણકારી